નમસ્કાર, જીએસ ટીમ આપની સાથે હું છું આરતી। તો હાલ મુંબઈની વાત કરીશું મેઘતાંડવ વિશે। જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તો મુંબઈમાં હાઈટાઈડની ચેતવણી પણ જારી કરવામાં આવી છે। મુંબઈમાં અવિરત વરસાદ અને આ સાથે જ ચેતવણી જારી કરવામાં આવી તો દરિયામાં ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે। આ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે। જેમાં આજે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્રમાં હાલ તો જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગ પ્રમાણે અનેક વિસ્તારોમાં હાલ તો મુંબઈની વાત કરીએ કે જળમગ્ન પણ થયા છે તો દરિયામાં ઊંચા મોજા પણ ઉછળ્યા છે અને હાઈટાઈડની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। ત્યારે આજે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં લોકોને સૂચિત કરવામાં આવ્યા છે, અનેક લોકોને અપીલ કરવામાં આવી છે। તો માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। મુંબઈમાં હાઈટાઈડની જે પ્રમાણે આગાહી કરાઈ છે જેમાં દરિયામાં ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળી રહ્યા છે અને આ સાથે જ આજે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો મહારાષ્ટ્રની વાત કરીએ કે મહારાષ્ટ્રના અનેક વિસ્તાર હાલ જળમગ્ન થયા છે। મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અને અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આ વચ્ચે મુંબઈમાં હાઈટાઈડની પણ જે પ્રમાણે સૂચના આપવામાં આવી છે તે દરમિયાન લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે। સંવાદદાતા સતીશ સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મહારાષ્ટ્રની વાત કરીએ કે મુંબઈમાં હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે, હાલની શું અપડેટ? મુંબઈમાં અને નવી મુંબઈ તેમજ આસપાસના વિસ્તારોમાં ગઈકાલ રાતથી વરસાદ રોકાઈને પડી રહ્યો છે, પરંતુ ભારે વરસાદ પણ પડી રહ્યો છે। તેને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળબંબાકાર બની ગયા છે। વળી હમણાં હવે દરિયામાં હાઈટાઈડ આવશે, જેને કારણે વરસાદ જો સતત આવો ચાલુ રહેશે તો જ્યાં પાણી ભરાયેલું જે છે તે તમામ વિસ્તારોનો ફ્લડગેટ મુંબઈનો બંધ કરવામાં આવશે। આથી પાણીનો નિકાલ નહીં થાય અને મુંબઈ ગરાની મુશ્કેલી વધશે। આ ઉપરાંત હજી પણ જોવા જાય તો જે હવામાન ખાતાએ આગાહી આપી છે આજે અને આવતીકાલે 48 કલાક દરમિયાન મુંબઈમાં અને નવી મુંબઈ, થાણે, રાયગઢ, કોકણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને કારણે મુંબઈગરાઓએ સાવધાન રાખવાની તંત્રએ વિનંતી કરી છે અને જરૂર પડે તો જ ઘર બહાર નીકળવા જણાવ્યું છે। સતીશ, માહિતી બદલ આપનો આભાર।